માતરમ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું પાઠ 2 ઈદગાહ. ઈદગાહ એ એક કહાની છે, વાર્તા છે, જેના લેખક છે પ્રેમચંદ. પ્રેમચંદજીએ એક મહાન લેખક છે અને સરસ મજાની આ વાર્તા આપણા માટે બનાવી છે. ઈદગાહનો મતલબ થાય છે ઈદ કી નમાઝ પઢને કી જગહ. એટલે કે ઈદ હોય ત્યારે નમાઝ પઢવા માટેની જે જગ્યા હોય એ ઈદગાહ કહેવાય છે. નમાઝ એટલે કે એક પ્રકારની પૂજા. જેમ આપણે હિન્દુ ધર્મમાં મંદિરે જઈને પૂજા કરીએ છીએ, એમ મુસ્લિમ ધર્મ પાળનારા લોકો મસ્જિદમાં જઈને પોતાના ખુદાને યાદ કરે છે. મુસ્લિમ લોકોનો આ એક સારો પવિત્ર તહેવાર છે. જેમ આપણે દિવાળીના તહેવારોમાં ખૂબ આનંદ મનાવીએ છીએ, એમ એ લોકો ઈદનો તહેવાર ખૂબ જ પૂરજોશમાં ઉજવે છે. તેઓ નમાઝ પઢી એટલે કે ભગવાનને ખુદાને યાદ કરી અને એકબીજાને ગળે મળી અને ઈદની બધાઈ આપે છે. આ જે પાઠ છે એમાં હામિદ નામનો એક છોકરો પોતાની દાદી સાથે રહે છે અને તે પણ બીજા બાળકોની જેમ ઈદગાહ જવાની તૈયારી કરતો હોય છે. હામિદ પણ એના દાદીમાં છે એ ખૂબ ગરીબ છે. એ મનમાં ને મનમાં ખૂબ દુઃખી છે કે આજે હામિદને પહેરવા માટે નવા કપડાં કે ખિસ્સામાં પૂરતા પૈસા નથી. એ પોતાના મિત્ર સાથે ઈદગાહ જશે, મેળામાં જશે તો બીજા બાળકો છે એ મીઠાઈ ખાશે, રમકડાં ખરીદશે અને મારો હામિદ એ શું કરશે? પણ છતાં હામિદ છે એ જાય છે. એની દાદીમાં એને 3 પૈસા આપે છે. જ્યારે હામિદ ઈદગાહ અને મેળામાંથી પાછો આવે છે ત્યારે તે રમકડાની જગ્યાએ એક ચીપિયો ખરીદીને આવે છે. જ્યારે ચીપિયો ખરીદીને આવે છે ત્યારે એની દાદીમાં એના ઉપર ખૂબ જ ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે તે 3 પૈસા મેં તને આપ્યા હતા એનું તે કંઈ ખાધું નહીં અને રમકડા ન લીધા અને આ ચીપિયાનું તારે શું કામ છે? તે ચીપિયો શા માટે ખરીદ્યો? ત્યારે હામિદ એની દાદીમાને કહે છે કે દાદીમા, જ્યારે તમે રોટલી શેકો છો, રસોઈ બનાવો છો ત્યારે તમારા હાથ છે એ તવા ઉપર એ હાથની આંગળીઓ છે એ દાજી જાય છે. હવે તમે આ ચીપિયા વડે જ્યારે રોટલી લેશો તો તમારો હાથની આંગળીઓ છે એ દાજશે નહીં. હામિદ આવા વચન પોતાની દાદીને કહે છે ત્યારે એની દાદીમાં જે ગુસ્સે થયેલી હોય છે એ એકદમ શાંત થઈ જાય છે અને હામિદ ઉપર એકદમ એને પોતાની પાસે લઈ અને રડવા લાગે છે હરખથી. હવે આ નાનકડો હામિદ કેટલો નાનો છે છતાં પણ પોતાની દાદીમાની આટલી ચિંતા કરે છે અને બુદ્ધિથી એને બીજી કોઈ રમકડું કે મીઠાઈ ન ખરીદતા ઘરની અંદર જે જરૂરી વસ્તુ છે એ પોતાની દાદીને ખરીદીને આપે છે અને સાચી રીતે તે પોતાના ઘરમાં ઈદનો તહેવાર ઉજવે છે. તો આવી કંઈક વાત આપણે આ પાઠમાં જોવાના છીએ. તો ચાલો મિત્રો, આપણે જઈએ હવે પાઠ તરફ. જુઓ, પાઠ 2 ઈદગાહ. ઈદગાહ એટલે કે ઈદ કી નમાઝ પઢને કી જગહ. ઈદ વખતે નમાઝ પઢવાની જે જગ્યા હોય તેને ઈદગાહ કહે છે. આ એક વાર્તા છે અને આ વાર્તાના લેખક છે પ્રેમચંદ. પ્રેમચંદનો જન્મ 1880માં થયો હતો, ઈસવીસન 1880માં, અને તેમનું મૃત્યુ 1936માં. જન્મ સન 1880 में, निधन सन 1936 को हुआ है. નિધન એટલે કે મૃત્યુ, સન એટલે કે ઈસવીસન. આપણે શરૂઆતમાં આ જે લેખક છે પ્રેમચંદ એની વિશે માહિતી મેળવી લઈએ. उपन्यास सम्राट प्रेमचंद का जन्म वाराणसी उप्र के पास लम्ही नामक गांव में हुआ था. એટલે કે ઉપન્યાસ એક સાહિત્યનો પ્રકાર છે. એના સમ્રાટ એના જે લેખક એવા સમ્રાટ જે પ્રેમચંદ છે એનો જન્મ વારાણસીમાં લમ્હી નામના ગામમાં થયો હતો. ઉપ્ર એટલે કે ઉત્તર પ્રદેશ રાજ્ય અને તેમાં વારાણસી શહેર અને ગામનું નામ લમ્હી, ત્યાં પ્રેમચંદજીનો જન્મ થયો હતો. ઉનકા બચપન કા નામ ધનપત રાય થા. હવે પ્રેમચંદ જ્યારે નાના હતા ત્યારે તેનું નામ શું હતું? ધનપત રાય. आरंभ में वे नवाब राय उपनाम से उर्दू में लिखते थे. શરૂઆતમાં તેઓ નવાબ રાય એવું ઉપનામ એ ઉર્દૂમાં લખતા હતા. ઉર્દૂ એક ભાષા છે. बाद में प्रेमचंद नाम से
हिंदी में लिखने लगे। पछीથી તેઓએ પ્રેમચંદ નામથી હિન્દીમાં ઘણા બધા જે પાઠ છે, સાહિત્ય કૃતિઓ છે એ લખવા લાગ્યા। मैट्रिक उत्तीर्ण होते ही अध्यापक बने, किंतु गांधी जी के असहयोग आंदोलन में सक्रिय होने के लिए उन्होंने सरकारी नौकरी त्याग दी। मैट्रिक એટલે કે ધોરણ 10માં પાસ થયા ત્યાર પછી તેઓ અધ્યાપક બન્યા એટલે કે શિક્ષક બન્યા, પરંતુ ગાંધીજીનું જે આંદોલન હતું એમાં જોડાવા માટે તેઓને જે સરકારી નોકરી મળી હતી તે નોકરી પણ તેમણે છોડી દીધી। गोदान प्रेमचंद का सर्वश्रेष्ठ उपन्यास है। गोदान હવે એ પણ એક સાહિત્ય છે, તો એ ગોદાન નામનું જે ઉપન્યાસ છે એ કોણે લખ્યું છે? પ્રેમચંદજીએ, જે ખૂબ જ પ્રખ્યાત છે। उनकी कहानियाँ मानसरोवर भाग 1 से 8 में संकलित है। એમણે જે વાર્તાઓ લખી છે એ માનસરોવર નામનું જે પુસ્તક છે એના 1 થી 8 ભાગ છે એમાં આપેલી છે। साहित्य में प्रगतिवाद चेतना को उजागर करने के लिए जागरण तथा हंस पत्रिकाओं का संपादन किया था। સાહિત્ય એટલે કે આપણે આ જે વાર્તાઓ ભણીએ છીએ, કવિતાઓ ભણીએ છીએ અને બીજું ઘણું બધું જે આપણે શીખીએ છીએ એક પ્રકારનું સાહિત્ય છે, એને પ્રગતિ કરવા માટે એમણે જાગરણ તેમજ હંસ અને બીજા ઘણા બધા પત્રિકાઓ એટલે કે સામાયિકો જે છે એમણે ભેગા કર્યા હતા। સંપાદન એટલે કે એકઠું કરવું, જે લોકો સુધી સરળતાથી પહોંચાડી શકાય। પ્રેમચંદ કી ભાષા બોલચાલ કે નિકટ કી હૈ, એટલે કે પ્રેમચંદની જે ભાષા છે એ પોતાના જે વ્યવહારિક જીવન છે, બોલચાલ જે છે એનાથી ખૂબ જ નજીક છે। ઈદગાહ પ્રેમચંદ્ર કી અમર કહાની હૈ। હવે આ જે ઈદગાહ જે વાર્તા છે એ પ્રેમચંદજીની ખૂબ જ અમર એટલે કે ક્યારેય ન ભૂલાય એવી શ્રેષ્ઠ પ્રસિદ્ધ વાર્તા છે। કહાની કા બાલ નાયક, જુઓ અહીંથી વાર્તામાં શું આપ્યું છે એનો ટૂંકમાં આપણને સારાંશ આપ્યો છે। कहानी का बाल नायक हामिद अपने दोस्तों के साथ ईदगाह जाता है, એટલે કે આ વાર્તાનો જે નાયક છે, જે મેઇન પાત્ર છે એનું નામ છે હામિદ અને બાળક છે તે પોતાના મિત્રો સાથે ईदगाह જાય છે। जब अन्य बच्चे खिलौने और मिठाई खरीदते हैं, हामिद अपनी बाल सहज इच्छाओं का दमन करके अपनी दादी अमीना के लिए चिमटा खरीदता है। જુઓ, જ્યારે ઈદગાહ જાય છે ત્યારે મેળામાં બધા બાળકો કોઈ રમકડા, કોઈ મીઠાઈ ખરીદે છે, તો હામિદને પણ રમકડા અને મીઠાઈ ખરીદવાનું મન થાય છે, એને ઈચ્છા થાય છે। તો હામિદ પોતાની આ જે ઈચ્છાઓ છે પોતાના મનમાં જ છુપાવી રાખે છે, કોઈને કહેતો નથી। દમન કરવું એટલે કે બહાર ન કાઢવું। અને બાળ સહજ ઈચ્છા છે, બાળ છે એટલે સ્વાભાવિક છે કે રમકડા લેવાનું તો મન થાય જ, પરંતુ આ હામિદ છે એ પોતાની દાદી અમીના માટે ચીપીઓ ખરીદે છે। જુઓ, હામિદ છે એની દાદીમાનું નામ શું છે? તો કે અમીના। हामिद इससे दादी के प्रति प्रेम तथा उपयोगी चीज़ खरीदने की विवेकपूर्ण बुद्धिमत्ता प्रकट होती है। એટલે કે અહીંયા હામિદ ચીપીઓ ખરીદીને શું સાબિત કરે છે કે પોતાના દાદી પ્રત્યેને કેટલો પ્રેમ છે, પોતે નાનો છે છતાં પણ કેટલો બુદ્ધિશાળી છે અને ઉપયોગી વસ્તુ છે એ ખરીદવી જોઈએ એવું એ સમજે છે, એવી બુદ્ધિ આ વાર્તામાં પ્રગટ થઈ છે। पाठकगण बालक हामिद के त्याग, सद्भाव और विवेक को देखकर भाव विभोर हो जाते हैं। पाठकगण એટલે કે આ વાર્તા વાંચનાર, સમજનાર હામિદની આવી હામિદ જે છે પોતાની દાદી પ્રત્યે આટલો જે પ્રેમ બતાવે છે એવું આ પાઠમાં વાંચનાર જે વ્યક્તિઓ છે એ એકદમ ભાવ વિભોર થઈ જાય છે। તો આવી કંઈક વાત આપણે આ જે પાઠ છે એમાં જોવાના છીએ। હામિદના માતા પિતા જે છે એ નાનપણથી મૃત્યુ પામ્યા હોય છે। હામિદ એની દાદી અમીના સાથે રહેતો હોય છે। એ બંને ખૂબ જ ગરીબ હોય છે। તહેવારના દિવસોમાં પણ તેઓના ઘરમાં પૂરતું અનાજ, મીઠાઈ, નવા કપડાં કે કશું હોતું નથી। અને એમાં જ્યારે હામિદ એ પોતાની દાદી માટે જ્યારે ચીપીઓ ખરીદીને લાવે છે ત્યારે ખરેખર એના ઘરમાં એક ઈદનો જે તહેવાર છે એ આવ્યો હોય અને સરસ રીતે ઉજવાયો હોય એવું અહીં રજૂ થયું છે। ચાલો હવે આપણે પાઠ શરૂ કરીએ। જુઓ, रमज़ान के पूरे 30 रोज़ों के बाद आज ईद आई है।
જુઓ, રમજાન એટલે કે મુસલમાન લોકો જે છે એવોનો એક મુસલમાની જે વર્ષ જે છે એનો 9મો મહિનો. આ રમજાનના દિવસોમાં જે રોજા હોય એ મુસલમાન લોકોના પૂર્ણ થાય છે. રોજા એટલે કે મુસલમાન લોકોનો એક પ્રકારનો ઉપવાસ. તે દિવસે એ લોકો આખો દિવસ કશું ખાતા પીતા નથી અને ઉપવાસ કરે છે. તો આ ઉપવાસ પૂર્ણ થયા બાદ આજે શું આવ્યું છે? ઈદ આવી છે. ઈદનો તહેવાર આવ્યો છે. કિતના મનોહર, કિતના સુહાવના પ્રભાત હૈ. જુઓ, કેટલું સુંદર મજાનું પ્રભાત એટલે કે સવાર છે. મિત્રો, તમને ચિત્રમાં મસ્જિદ દેખાઈ રહી હશે, સવારનું વાતાવરણ દેખાઈ રહ્યું હશે. દૂર સુધી જુઓ, તમને મેળાનું વાતાવરણ પણ દેખાતું હશે અને લોકો નમાઝ પઢ્યા પછી એકબીજાને ગળે મળી ઈદ મુબારક કહે છે. आज का सूर्य देखो कितना प्यारा, कितना शीतल है, मानो संसार को ईद की बधाई दे रहा है. એટલે કે આજનો જે સૂર્ય છે, ઈદનો જે સૂરજ ઉગ્યો છે, કેટલો ઠંડો છે, વહાલો છે. એવું લાગે છે જાણે આખી દુનિયાને ઈદના તહેવારની શુભકામના પાઠવી રહ્યો હોય એવું લાગે છે. ગાંવ મેં કિતની હલચલ હૈ, ગામમાં પણ કેટલી ચહલ પહલ છે. ઈદગાહ જાને કી તૈયારીયા હો રહી હૈ. એટલે કે નમાઝ પઢવાની જે જગ્યા છે ત્યાં જવાની બધા લોકો તૈયારી કરી રહ્યા છે. જુઓ, તૈયારીમાં એ લોકો શું શું કરી રહ્યા છે? કિસી કે કુર્તે મેં બટન નહીં હૈ, પડોશ કે ઘર મેં સુઈ ધાગા લેને દોડ જા રહા હૈ. એટલે કે નવા કપડાં પહેરવા છે તો કોઈના કુર્તામાં બટન નથી, તો ઝડપથી પડોશીને ત્યાં જઈને સોય દોરો લઈને શું કહેવાય, બટન લગાવવાની ઝડપ કરી રહ્યા છે. કિસી કે જૂતે કડે હો ગયે હે. એટલે કે કોઈના જે નવા બૂટ છે, જૂના બૂટ છે, એકદમ કડક થઈ ગયા છે. ઉનમેં તેલ ડાલને કે લીએ તેલી કે પાસ ભાગા જાતા હે. એટલે કે પોતાના બૂટ જે છે એ જૂના થઈ ગયા છે તો એને સરસ મજાના નવા બનાવવા માટે, એમાં તેલ લગાવવા માટે તે તેલી પાસે જાય છે. જલ્દી જલ્દી બેલો કો સાની પાની દે દે. એટલે ઝડપથી જે પશુઓ છે એને ચારો નાખી દઈએ. સાની એટલે કે પશુઓને ખવડાવવાનો ચારો. સાની હોય એમાં ઘણી બધી વસ્તુ હોય, એમાં પાણી નાખીને પશુઓને ખવડાવવામાં આવે છે. ત્યાર પછી ઈદગાહ સે લૌટતે લૌટતે દોપહર હો જાયગી. એટલે કે આપણે એ લોકો નમાઝ પઢીને જ્યારે આવે ત્યારે તે પાછા ફરતા ફરતા શું થઈ જશે? બપોર થઈ જશે. 3 कोस का पैदल रास्ता फिर सैकड़ों आदमियों से मिलना भेंटना. એટલે કે આ જે રસ્તો છે એ પણ ખૂબ લાંબો છે. પૈદલ એટલે કે પગપાળા ચાલીને જવું. ફિર સેંકડો એટલે કે ઘણા બધા આદમીઓને પાછું મળવાનું, ભેટવાનું થશે. દોપહર કે પહેલે લૌટના અસંભવ હે. એટલે કે ઈદગાહ પર જઈને આ બધી ગતિવિધિ કરવાની છે તો બપોર પહેલાં પાછું ફરવું એ તો શક્ય નથી. લડકે સબસે જ્યાદા પ્રસન્ન હે. એટલે કે છોકરાઓ ખૂબ જ વધારે ખુશ છે. किसी ने एक रोज़ा रखा है वह भी दोपहर तक, किसी ने वह भी नहीं, लेकिन ईदगाह जाने की खुशी उनके हिस्से की चीज़ है. કોઈએ રોજાનું વ્રત કર્યું છે તો કોઈએ નથી, પણ બધાને ઈદગાહ જવાની તો ખુશી છે જ. રોઝે બડે બૂઢો કે લીએ હોંગે. એટલે કે રોજે એટલે કે આ વ્રત છે એ મોટા અને જે વડીલો છે, વૃદ્ધ લોકો છે એના માટે હશે. इनके लिए तो ईद है. આપણા માટે તો ઈદ જ છે. રોજ ઈદ કા નામ રટતે થે આજ વહ આ ગઈ. જ્યારે કોઈ આપણો મનગમતો તહેવાર આવવાનો હોય ત્યારે આપણે મનોમન ખુશ થઈએ છીએ અને અગાઉ જ આપણે મિત્રો રાહ જોઈએ છીએ કે ક્યારે આપણો મનગમતો તહેવાર આવે. તો એની રાહ જોતાં જોતાં જ્યારે તહેવાર આવી જાય ત્યારે એમ કહેવાય છે કે આજે તો એ તહેવાર આવી જ ગયો. એટલે કે રોજ આપણે ઈદ કરતા હતા, લો આજે તો ઈદનો તહેવાર આવી ગયો. અબ જલ્દ પડી હૈ કે લોગ ઈદગાહ ક્यों નહીં ચલતે. હવે જલ્દી પડી છે તો આ બધા લોકો ઝડપ કેમ નથી કરતા ઈદગાહ જવા માટે. ઉનકી અપની જેબો મેં તો કુબેર કા ધન ભરા હુઆ હૈ. એટલે કે બધાના ખીચામાં તો આ જે છે એ ખૂબ જ પૈસા ભરેલા છે. કુબેર કા ધન એટલે કે ખૂબ ઘણા પૈસા. એટલે કે બધાએ ઈદના તહેવારની તૈયારી કરી રાખી છે.
बार बार जेब में से अपना खजाना निकाल कर गिनते हैं और खुश होकर फिर रख देते हैं। એટલે કે બધાના ખીચામાં જે પૈસા છે, પૈસા જોઈને બધાને આનંદ થાય છે, વારંવાર ગણી એને જોઈ ખુશ થઈ અને પાછા ખીચામાં મૂકી દે છે। महमूद गिनता है 1 2 10 12 उसके पास 12 पैसे है। महमूद नामનો એક છોકરો છે એની પાસે 12 પૈસા છે। मोहसिन के पास 1 2 8 9 15 पैसे है। એટલે કે મોહસિન નામના છોકરા પાસે 15 પૈસા છે। इन्हीं अनगिनत पैसों से अनगिनत चीज़ें लाएंगे। એટલે કે આટલા જે અગણિત પૈસા છે એનાથી અગણિત વસ્તુઓ ખરીદી શકાશે। खिलौना, मिठाइयाँ, गेंद और जाने क्या क्या, मिठाई, रमकड़ा, दड़ो અને બીજું ન જાણે કેટલુંય ખરીદાશે। और सबसे ज़्यादा प्रसन्न है हामिद। અને સૌથી વધારે ખુશ કોણ છે તો કે हामिद। गरीब सूरत दुबला पतला लड़का जिसका बाप गत वर्ष हैज़े की भेंट हो गया। આ હામિદ છે એ ગરીબ છોકરો છે, દેખાવે દુબળો પતળો છે અને એના પપ્પા છે એ ગયા વર્ષે જ મૃત્યુ પામ્યા છે। હેઝ એટલે કે એક પ્રકારની કોલેરાની બીમારી, એટલે એના પપ્પા જે છે એ કોલેરાની બીમારીમાં મૃત્યુ પામ્યા હતા। फिर एक दिन माँ भी मर गई। પછી થોડાક દિવસમાં એના મમ્મી પણ મૃત્યુ પામ્યા। अब हामिद अपनी बूढ़ी दादी अमीना की गोद में है और उतना ही प्रसन्न है। મમ્મી પપ્પાના મૃત્યુ પછી હામિદ છે એ પોતાના દાદીમા પાસે રહે છે અને એટલો જ ખુશ છે। हामिद के पाँव में जूते नहीं है, सिर पर एक पुरानी टोपी है जिसका गोटा काला पड़ा है, फिर भी वह प्रसन्न है। अभागिन अमीना अपनी कोठारी में बैठी रो रही है। એટલે કે દુર્ભાગ્યવશ આજે હામિદની દાદી છે અમીના એ પોતાના ઘરમાં બેઠા બેઠા જ રોઈ રહ્યા છે, ચિંતા કરી રહ્યા છે। आज ईद का दिन और उसके घर में दाना नहीं है, કે આજે ઈદનો તહેવાર છે પણ એના ઘરમાં પૂરતું અનાજ પણ નથી। इस अंधकार और निराशा में वह डूबी जा रही है। किसने बुलाया था इस निगोड़ी ईद को। જુઓ, હવે બધા જ લોકો ઈદના તહેવારની ખુશી મનાવે છે, આનંદ મનાવે છે, કેમ કે બધા પાસે મીઠાઈ છે, નવા કપડાં છે અને ખિસ્સામાં પૈસા પણ છે। પણ આ અમીના છે ગરીબ છે એટલે એને આ તહેવારનો આનંદ નથી થતો કે આ જે તહેવાર છે એને કોણે બોલાવ્યો છે। નિગોડી એટલે કે આ દુષ્ટ તહેવારને કોણે બોલાવ્યો છે, કેમ કે પોતે ગરીબ છે એટલે આ સુંદર તહેવાર એના માટે દુષ્ટ બની ગયો છે। હામિદના પગમાં ચંપલ નથી, માથા ઉપર એક જૂની ટોપી છે, એમાં ગોટો કાળો થઈ ગયો છે, એટલે કે ટોપી જે છે એની ઉપર સરસ મજાનો તારથી ગૂંથેલો જે ફૂલનો ગોટો છે એ પણ ઝાંખો થઈ ગયો છે, કાળો પડી ગયો છે। પણ હામિદ તો ખૂબ પ્રસન્ન છે અને એના દાદીમા જે છે એ ઘરમાં બેઠા બેઠા ખૂબ જ ચિંતિત છે। અમીના કા દિલ કચોટ રહા થા। દિલ કચોટના એટલે કે એના દિલમાં દુઃખ થતું હતું, એનું હૈયું બળતું હતું કે પોતે ગરીબ છે અને ઈદનો તહેવાર આનંદથી ઉજવી શકતી નથી। गांव में बच्चे अपने अपने बाप के साथ जा रहे थे। ગામના બાળકો પોતપોતાના પિતા સાથે ઈદગાહ જઈ રહ્યા હતા। हामिद का बाप अमीना के सिवाय और कौन है। હવે હામિદ માટે તો એના પિતા કે માતા એ અમીના જ છે, બીજું તો કોણ હોય। उसे कैसे अकेले जाने दे। હવે એને કેવી રીતે એકલો જવા દે। उस भीड़ भाड़ में बच्चा कहीं खो गया तो क्या होगा। હવે ત્યાં ઈદગાહ પર જઈને આ લોકોની જે ભીડભાડ હોય એમાં નાનકડું આ બાળક હામિદ ખોવાઈ જશે તો શું થશે। નહીં, અમીના ઉસે યો ન જાને દેગી, એટલે કે નહીં, હામિદની દાદી છે અમીના એને એમ જવા દેશે નહીં। નન્હી સી જાન 3 કોસ ચલેગા કેસે, કે આ નાનકડો બાળક જે છે એ આટલું બધું દૂર ચાલશે કેવી રીતે। પેરો મેં છાલે પડ જાયંગે, તેના પગમાં છાલા પડી જશે। જૂતે ભી તો નહીં હે, એની પાસે બૂટ પણ તો નથી, આવું અમીના વિચારે છે। કુલ 2 આને પૈસે બચ રહે હે, બસ 2 આના પૈસા બચી રહ્યા છે। 3 पैसे हामिद की जेब में, 5 अमीना के बटुए में, એટલે કે 3 પૈસા જે છે એ હામિદના ખીચામાં અને 5 પૈસા અમીનાના બટવામાં। બટવામાં એટલે કે સ્ત્રીઓ જે પોતાની પાસે પૈસા રાખે છે એ પૈસા રાખવાની નાનકડી એવી થેલી, પર્સ એને
બટુઆ કહે છે। યહીં તો બિસાત હૈ ઓર ઈદ કા ત્યોહાર। જુઓ, બસ આ જ ઈદનો તહેવાર। બિસાત એટલે કે હેસિયત, ઓકાત, યોગ્યતા, લાયકાત। અલ્લાહ હી બેડા પાર લગાએ। હવે તો બસ ભગવાન જ બેડો પાર કરે। અલ્લાહ એટલે કે ખુદા, ભગવાન। હામિદ ભીતર જાકર દાદી સે કહેતા હૈ। હામિદ છે એ અંદર જઈ દાદીને કહે છે। જુઓ શું કહે છે? તુમ ડરના નહીં અમ્મા, મેં સબસે પહેલે આઉંગા। એટલે હામિદ છે એકલો જશે અને દાદી ઘરે રહેશે અને દાદીને કહે છે કે દાદી તમે ડરશો ને, હું બધાની પહેલાં આવી જઈશ ઘરે। ગાંવ સે મેલા ચલા। ગામમાંથી તો મેળો પણ ગયો। ઓર બચ્ચો કે સાથ હામિદ ભી જા રહા થા। અને બાળકો જે છે, હામિદના જે મિત્રો છે એની સાથે હામિદ પણ ગયો। કભી દોડકર આગે નિકલ જાતા, ફિર કિસી પેડ કે નીચે ખડે હોકર સાથ વાलों का इंतज़ार करता। જુઓ, તમે પણ વિદ્યાર્થી મિત્રો જ્યારે પરિવાર સાથે ફરવા જાઓ ત્યારે આવું તો કરતા જ હશો કે તમે તમારા મમ્મી પપ્પાથી આગળ જતા રહો, પછી દૂર જઈને પાછા એની રાહ જોવી, એનો પણ એક અલગ આનંદ છે। કિસી પેડ કે નીચે એટલે કે બધા છોકરા દોડીને આગળ નીકળી જાય અને પછી કોઈ વૃક્ષની નીચે ઊભા રહી પોતાની સાથે જે હોય એની રાહ જોવે। ઇંતજાર કરના એટલે કે રાહ જોવી। हामिद के पैरों में तो जैसे पर लग गए थे। એ પર એટલે કે પાંખ। હામિદના પગમાં તો જાણે પાંખો આવી ગઈ હોય। વહ કભી થક સકતા થા। વહ એટલે ક્યારે પણ થાકી જતો હતો। બડી બડી ઇમારतें આને લગી એટલે કે મોટી મોટી ઇમારતો આવવા લાગી। યહ અદાલત હૈ, યહ કોલેજ હૈ, યહ કલાઘર હૈ, આગે ચલે। એટલે કે અદાલતની બિલ્ડિંગ, કોલેજનું બિલ્ડિંગ, કોઈ મોટું મ્યુઝિયમ હોય, કલાઘર હોય તો એનું મ્યુઝિયમ, એ જોઈને બધા આગળ ગયા। હલવાઈઓ કી દુકાને શુरू હુઈ। જુઓ, હલવાઈ એટલે કે મીઠાઈની દુકાનો, મીઠાઈ બનાવનારની દુકાનો એ શરૂ થઈ। આજ ખૂબ સજી હુઈ થી। દુકાનો પણ આજે ખૂબ જ શણગારાયેલી હતી। ઇતની મીઠાઈયા કોણ ખાતા હૈ? આટલી બધી મીઠાઈઓ કોણ ખાતું હશે? દેખો ના, એક એક દુકાન પર મનો હોંગી। જુઓ, એક એક દુકાન પર આ મીઠાઈઓ છે એ હશે। સહસા ઈદગાહ નજર આઈ, ઇમલી કે ઘને વૃક્ષ કી છાયા હૈ। જુઓ, સહસા એટલે કે આ જે ઈદગાહ લોકો જઈ રહ્યા છે તે નજર પડી એટલે કે દેખાણી। અને ઇમલી એટલે કે આંબલીના વૃક્ષનો છાંયો પણ છે। નીચે પક્કા ફર્શ છે એટલે કે વૃક્ષની નીચે સરસ મજાની લાદી પાથરેલી છે। ઉસ પર જાજીમ બિછી હુઈ હૈ। જાજીમ એટલે કે નમાઝ પડતી વખતે જે ચાદર પાથરવામાં આવે અને એની ઉપર જાજમ પણ પથરાયેલી હતી। એક ચટાઈ। રોઝેદારોं की पंक्तियाँ एक के पीछे एक न जाने कहाँ तक चली गई है। यहाँ कोई धन और पद नहीं देखता। જુઓ, નમાઝ પઢવા જ્યારે બેસે ત્યારે કોણ અમીર કે કોણ ગરીબ છે, કોનો કયો હોદ્દો છે એ જોવામાં આવતું નથી। कितना सुंदर संचालन है, कितनी सुंदर व्यवस्था। इन ग्रामीणों ने भी वजू किया और पिछली पंक्ति में खड़े हो गए। એટલે કે ગામના લોકો જે છે એ પણ પંક્તિ એટલે કે લાઇનમાં ઊભા રહી ગયા અને જોતા હતા કે આ કેટલું સુંદર મજાનું સંચાલન છે, બધા એકસાથે નમાઝ પઢવા ભેગા થયા છે તો એની વ્યવસ્થા પણ કેટલી સુંદર મજાની છે। હજારો સિર એક સાથ સિજદે में झुक जाते हैं, फिर सब एक साथ खड़े हो जाते हैं। જો મિત્રો, જ્યારે નમાઝ પડતા હોય છે બધા લોકો એકસાથે લાઇનમાં બેઠા હોય છે અને એકસાથે બધા મસ્તક નમાવે છે, એકસાથે બધા મસ્તક ઊંચું કરે છે। સિજદે એટલે કે પ્રાર્થના કરવા માટે મસ્તક નમાવવું। मानो भातृत्व का एक सूत्र समस्त आत्माओं को एक कड़ी में पिरोए हुए है। जाने એવું લાગે છે કે આ ભાઈચારાની ભાવના બધાની આત્મા જાણે એક કડીમાં પરોવાયેલી હોય। નમાઝ ખત્મ હો ગઈ, લોગ આપસ में ગલે મિલ રહે હૈ। એટલે કે નમાઝ પઢવાની જે ક્રિયા હતી એ પૂર્ણ થઈ, હવે લોકો ઊભા થઈને એકાબીજાને ગળે મળે છે, ભેટે છે। अब मिठाइयाँ और खिलौनों की दुकानों पर धावा होता है।
એટલે કે હવે બધાએ રમકડાં ખરીદવા માટે, મીઠાઈ ખરીદવા માટે દુકાनों पर एक साथ उमटी पड़िया છે। ग्रामीणों का यह दल इस विषय में बालकों से कम उत्साही नहीं है। ये देखो हिंडोला है। જુઓ, ગ્રામીણો એટલે કે ગામડાઓમાંથી જે ટોળું આવ્યું હતું ઈદગાહ પર, એ લોકો પણ આ મીઠાઈ, રમકડા, મેળામાં જવા માટે બાળકોની જેમ જ ઉત્સાહ હતા, એના કરતાં પણ ઓછા ન હતા। યહ દેખો હિંડોલા, જુઓ આ છે સરસ મજાનો હિંડોળો। એક પૈસા દેકર ચઢ જાઓ, कभी आसमान पर जाते हुए मालूम होता है, कभी ज़मीन पर गिरते हुए। यह चरखी है, लकड़ी के हाथी, घोड़े और ऊँट छड़ों से लटके हुए हैं। एक पैसा देकर बैठ जाओ और 25 चक्करों का मज़ा लो। महमूद, मोहसिन, नूरे और शम्मी इन घोड़ों पर बैठते हैं। हामिद दूर खड़ा है, 3 पैसे तो उसके पास है, अपने कोष का 1/3 ज़रा सा चक्कर खाने के लिए नहीं दे सकता। એટલે કે મિત્રો, અહીં નમાઝ પઢ્યા બાદ, એકબીજાને મળ્યા બાદ બધા લોકો મેળામાં જાય છે, મીઠાઈ, રમકડાં ખરીદે છે અને મેળામાં રહેલા વિવિધ પ્રકારના હિંડોળા, ચકડોળ, હાથી, ઘોડા, ઊંટ ઉપર બેસવાની બધા મજા લે છે। હવે એમાં હામિદના જે મિત્રો છે, મહમૂદ, મોહસિન, નૂરે, શમ્મી, એ લોકો પણ ઘોડા ઉપર વગેરે ઉપર બેસીને આનંદ માણે છે। હામિદ છે એ દૂર ઊભો છે। હામિદ પાસે 3 પૈસા તો છે, પણ એ પોતાના ખજાનામાંથી 1 પૈસો કાઢીને પણ એ આ આપી શકે એમ નથી। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે આ अपने कोष का 1/3 ज़रा सा चक्कर खाने के लिए नहीं दे सकता, ત્યાં સુધી આજે આપણે આ પાઠમાં સમજૂતી મેળવી છે, જોઈ છે। તો હવે પછીની આ જે વાર્તા છે એ આપણે આવતા વિડીયો લેક્ચરમાં પાઠ 2 ઈદગાહ જે છે એના ભાગ 2માં આપણે જોઈશું। એમાં હામિદ ક્યારે ચીપિયો ખરીદે છે, પોતાના મિત્રો સાથે એ મેળામાં કેવો આનંદ કરે છે, એ બધી ગતિવિધિ આપણે ભાગ 2 વિડીયો લેક્ચરમાં જોઈશું। મિત્રો, આજે હોમવર્કમાં તમારે આપણે જે વિડીયો સ્ક્રીન ઉપર ઘણા જે ફકરા જોયા છે આ પાઠના, એમાંથી કોઈ પણ એક સુંદર મજાનું પેરેગ્રાફ, ફકરો એ તમે ઘરકામની નોટમાં અનુલેખન સ્વરૂપે લખજો। વિડીયો સ્ક્રીન ઉપરથી જોઈ લેજો। જો આપની પાસે પાઠ્યપુસ્તક ઘરે હોય તો એમાંથી આજે જેટલું મેં ચલાવ્યું છે, સમજાવ્યું છે, એમાંથી કોઈ પણ એક હિન્દીનો ફકરો તમારે અનુલેખન સ્વરૂપે ઘરકામની નોટમાં લખવાનો છે। તો હવે આ જે અધૂરો પાઠ છે એની સાથે આપણે મળીશું ભાગ 2 આવતા વિડીયો લેક્ચરમાં। ત્યાં સુધી આવજો।